તો સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે, જેમાં પોલીસની 40 જેટલી ટીમ અલગ અલગ જંકશન પર તૈનાત રહેશે। સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશનથી રહેશે નજર। હેલ્મેટ નહીં પહેરનારા ટુ વ્હીલર ચાલકો સામે થશે કાર્યવાહી। શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની પણ તપાસ થશે। હેલ્મેટના કાયદાનું પાલન કરે તે માટે શાળા કોલેજો સાથે પોલીસનું સંકલન। ગત વર્ષે અકસ્માતની ઘટનામાં 49% વધારો થયો હતો। મોટાભાગની અકસ્માતની ઘટનામાં હેલ્મેટનો અભાવ જોવા મળ્યો છે। હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરવા માટે હમણાં સુધી તો સુરત પોલીસ ગાંધીગીરી અપનાવી રહી હતી, પરંતુ આગામી 15 ફેબ્રુઆરીથી હવે હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન છે તે સુરત પોલીસ કરાવવા જઈ રહી છે અને તેને લઈને હવે સુરત શહેર ટ્રાફિક ડીસીપી અનિતા વાણાણી શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, હમણાં સુધી 45 દિવસ સુધી પોલીસ તરફથી જે અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, લોકોમાં કેટલી અવેરનેસ, હવે શું એક્શન? સુરત શહેર ટ્રાફિક શાખાનો મુખ્ય ધ્યેય એ લોકોના જીવન બચાવવા માટેનો છે અને અકસ્માતના કારણે જેટલા પણ લોકોના મૃત્યુ, જે ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તેઓ 2024 દરમિયાન ટોટલ 49% અકસ્માત એ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલો છે। અને સુરત શહેર ટ્રાફિક શાખાનો જે ધ્યેય છે લોકોના જીવન બચાવવા માટે, તો એમનો અકસ્માત ઘટાડો કરવા માટે અથવા તો અકસ્માત પ્રિવન્ટ કરવા માટે સૌપ્રથમ તો 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી લોકોને અત્યારે હાલ બ્રીફ કરવામાં, એટલે સમજ કરવામાં આવી રહ્યા છે, જેમાં સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અલગ અલગ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, ઇન્ડસ્ટ્રી અને રહેણાંક વિસ્તારમાં જઈ હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહ્યા છે। જેવું આ 45 દિવસનું કેમ્પેન પૂર્ણ થશે એટલે 15 ફેબ્રુઆરીથી અમે એવું ઈચ્છીએ છીએ કે જે પણ વાહન ચાલકો ટુ વ્હીલર ચલાવે છે એ અને એમની પાછળ બેઠેલી વ્યક્તિએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું। જો એ હેલ્મેટ નહીં પહેરે તો સુરત શહેર ટ્રાફિક શાખા એ અલગ અલગ જંકશનો પર જે કેમેરા લાગેલા છે અને સાથે સાથે વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને VOC આ એપના માધ્યમથી એમના વિરુદ્ધ ચોક્કસપણે હેલ્મેટ નહીં પહેરે તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રોડ રસ્તા પર તો પોલીસ તૈનાત રહેશે જ, આ સિવાય ખાસ કરીને શાળા કોલેજો હોય છે, તો એવા સ્થળ ઉપર પોલીસ કઈ રીતે? શાળા કોલેજોમાં ખાસ કરીને જે ગેરલેસ વાહનો ચલાવે છે, કે જે 16 વર્ષથી ઉપરની વયના જે વિદ્યાર્થીઓ છે, એમનો ચોક્કસપણે એમના ઉપર ફોકસ એટલા માટે રાખવામાં આવશે કે બાળક આવનારા સમયનું એક ભવિષ્યનું નાગરિક બને। અને સ્કૂલોમાં પણ અત્યારે અમારી જે ટીમ જઈ રહી છે એ સ્કૂલના પ્રિન્સિપલ અને સાથે સાથે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી અને જે ગેરલેસ વાહનો જે સ્ટુડન્ટ્સ ચલાવી રહ્યા છે એની સાથે સાથે સાયકલમાં પણ અમે જ્યારે સ્કૂલમાં જઈએ તો સાયકલ જે ચલાવે છે એમને પણ હેલ્મેટ પહેરે, જેથી કરીને બાળકોનો ક્યાંક ને ક્યાંક જે જીવન છે સુરક્ષિત રાખી શકાય અને અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો લાવવાની સાથે સાથે એને પ્રિવન્ટ પણ કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। પ્રશ્ન, કુલ કેટલી ટીમો હવે તૈયાર છે હેલ્મેટના કાયદાનું ચુસ્ત અમલ? સુરત શહેરના એવા રસ્તાઓ, એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જ્યાં છેલ્લા 5 વર્ષમાં ટુ વ્હીલર વાહન ચાલકોના અકસ્માત હેલ્મેટ ના પહેરવાના કારણે થયેલા છે, એવા જંકશનોને સિલેક્ટ કરી સુરત શહેરની કુલ 40થી વધારે ટીમો એ 15 ફેબ્રુઆરીથી રોડ પર હશે કે જે લોકોને હેલ્મેટ પહેરવાની જે કેમ્પેન પૂર્ણ થઈ ગઈ છે સમજવાની, એના બદલે એમના મોબાઈલમાં જે એપ છે એના માધ્યમથી અને કેમેરાના માધ્યમથી ચલણ બનાવશે। બિલકુલ, કુલ 40 જેટલી ટીમો છે તે હવે અલગ અલગ શહેરના જંકશનો પર ઉતરવાની છે। 15 ફેબ્રુઆરીથી જ્યારે હેલ્મેટના કાયદાનું ચુસ્ત અમલવારી થવા જઈ રહ્યું છે ત્યારે શહેરીજનોને પણ શહેર પોલીસ તરફથી હાલ તો અપીલ કરવામાં આવી છે। 14 ફેબ્રુઆરી સુધી પોલીસ છે તે હજી સુધી ગાંધીગીરી અપનાવશે અને ત્યારબાદ છે તે કડક કાર્યવાહી હેલ્મેટ મુદ્દે છે તે વાહન ચાલકો સામે અપનાવશે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।